ચાલો ચાલો અને હું તો તમને ઓળખતી નથી અને શો કોણ તમે હે? અરે બેન ઓળખાણ થઈ જાય બધું, તમે ચા લાવો ને. પણ ચા તો દઈ દો, પણ આ મારા ઘરે કેમ આવ્યા, કોણ છો તમે? ઓળખાણ દેવી જ પડે ને, પછી ચા પીવડાવ. અરે રે ઓળખાણ કાઢાવીને કોઈને ચાની રકાબી નો આપો પણ. આપણે નોંધ દે ને કે ચા મફત આવે હે. હા આઈ આવો તમારી જીદ્દીમાં પચા આવે એટલે તો પાઈ દેવાનો હોય ચા. હા આમ જા જા. કાઈ હોટલ નથી ખોલી મેં આયા. અરે બેન ચા નો પાવ તો કાઈ નહીં. જો તમારા પાસે જૂનું કોઈ હે ને એ કપડું હોય ને મને આપો ને, એના બદલે હું તમને નવું વાસણ આપું. એવું કોઈ કરે? અત્યારના જમાનામાં હું એવો ધંધો લઈને આવી છું. હે સ્ટીલના ઠામડા? અરે બેન કયા જમાનામાં જીવો છો? આ સ્ટીલના ઠામડા અત્યારે કોઈ વાપરતું જ નથી અને તમે સ્ટીલના ઠામડા સિક્કી ભરીને વેચવા નીકળ્યા છો. હા આગળ મને ચા પાણી પીવા દે. એ બેન આ હું છે ક્યાં તમારા ફાઈબરના અને કાચના ઠામડા હે? હા મને રમાડો છો, આખા ગામને હું રમાડું છું. હા અરે એટલે એમ નહીં, આ જો તે સ્ટીલના નો જોતો તો ટીન છે આપણી પાસે. તમને ટીન બહુ ગમતું લાગે છે. એ હા એ બધું તો સાચું, પણ તું બહુ મોંઘી દાટ હશે. આમ તું મને તારી પાસે તું મોંઘી દાટ હશે નો નથી. અરે બેન એમાં મોંઘું શું? કઈ પૈસા થોડી લઉં છું તમારી પાસે. જૂના કપડા હોય જ્યાં નાખી દેવાના હોય ઈ દ્યો અને હું તમને નવું વાસણ આપું. હે હા તો પોતા તો ઘણા બધા તૂટેલા ને ફાટેલા પડ્યા. એ પોતા તો મારા ઘરે છે. પોતા નહીં, જૂના કપડા જે તમે નો પહેરતા હોય, હા થોડાક જૂના થઈ ગયા હોય એવા. ડ્રેસ, સાડી, જે કઈ પણ હોય, પેન્ટ કે શર્ટ કે એવું. હે તો ઉભી રહેતી ક્યાં જાત ને. હું હમણાં છે ને મારા ઘરમાં નોકામની વસ્તુ હોય ને તૂટેલી ફાટેલી ઈ લેતી ઉભી રે. જા હા એટલે ઈ ગઈ છે ને તાર લગી મેં એક ચુસ્કી ચા ની મારી લઉં. લે મારી બેટી મારી આ તો હાવ ભિખારી નીકળી. ચા તો છે નહીં તો શું ખાલી ગરમ કરવા બેઠી છે? એ આ એટલે જો હે ને મને આ તપેલું બહુ ગમી ગયું છો. જો આ તપેલું મને બહુ ગમે છે. આ તપેલું હા દઈશ પેલા તું તો કઈક તારું બતાવી. હા બતાવો, કઈ મફત નથી માંગતી. જો ચુંદડી છે ને આ માર્કેટમાં મેં 200 રૂપિયાની લીધી હતી. રોકડા 200 રૂપિયાની લીધી હતી. પછી હે ને મેં 2 વર્ષ પહેરી 200 રૂપિયા લીધી હતી એટલે વસૂલ તો કરી ને. 2 વર્ષ પહેરીને મારે તો હજી 3 વર્ષ લગી હકાલી હતી, પણ ઉંદેડો છે ને બહુ માથા ભારે છે. જો સમજો બખા કરીને ખાજો ફાડી નાખી. મને ગમતી હતી બહુ, પણ હવે શું કરું? એ બેન આ ચુંદડી મારી પાસે છે, 100 રૂપિયા લીધી છે. એટલે મેં 200 રૂપિયાની લીધી છે. હવે આ તને હું ખબર તું મારા જેવી ચુંદડી કિંમતી લઈ હે? આ 200 વાળી ચુંદડી છે ને હું તને આ દઉં છું, તું મને આ ટીનનું તપેલું દઈ દે. એ બેન પણ એમ કે એક ચુંદડી માં કા થોડું હું તમને તપેલું દઈ દઉં? આ તપેલા હાટે તો ભારો એક તમારે કપડા દેવા પડે. હે હા એલી મારી માટે તો બહુ કિંમતી છે. આની આગળ એક ભારો લુગડા હોય ને તો નકામા દઈ દે ને મને તપેલું લઈને. અરે ઈ મને તમે દ્યો, આના બદલામાં જે આવતું હોય છે ને હું તમને આપીશ. હા તો કાઈ વાંધો નહીં, આની બદલીમાં કાંઈક તો આવશે ને, દઈ દો. શું આવશે? ધમાલ મળી ગયા. ચુંદડીના બદલે તમને શું દેવાનું છે? સ્ટીલની તપેલી. તપેલું કાઢ નાખું. હાલ કાઈ વાંધો નહીં, પવાલી તો મળશે. કરશો કાઈ નહીં તે. આલિયા બેન તમારા ચુંદડીના બદલે આ ચમચી નવી છો, એકદમ કોરી કટાકા જેવી. હે આ શું? એલી 200 રૂપિયાની ચુંદડી હતી અને તે ચમચી દીધી એક. આ ચુંદડી તમારી નવી છે હે? બખા છે આ ચમચી તો તમને ક્યાં મેં નવી આપી? મેં તને કીધું તું ને કે તારી આગળથી કોઈ દી કાઈ વસ્તુ ન લેવાય. અરે બેન તમે જો તો ખરા, તા મેં તમને જૂના વસ્તુના બદલે નવી વસ્તુ આપી તો જો તમે. વસ્તુની સાઈઝ જો છો તમે. એમ નહીં, મને આ તપેલું મારે આ જોતું હોય તો મને આ તપેલું બહુ ગમે છે. જોતો ઈ તપેલા હાટે તમારે ભારો એક કપડા જોતા પડે. પેલા હે ભારો એક કપડા જો એમાં. ભારે કપડા સમજો તું ક્યાં જાતી ને? હો હું હમણાં જ આવું છું સમજા. મારા ઘરમાં જેટલા ભાડા એક લુગડા થાય ને, 1 ભાડો 2 ભાડા એટલા હું લેતી આવું. તપેલું કોને તું દેતી નહીં, નહીં ઊભી થાતી નહીં. હો હું ગઈ એવી પાછી આવું. હજી લઈ આવશો? અરે હા લેવા જાઉં છું ખાઈને. અરે પણ બહુ ટાઈમ વેસ્ટ કરવામાં હો. પછી અમે કઈ નવરા નથી. જલ્દી કરજો.
હાવ નવરા સમજી રાખાસ બોલ વાસણનો ધંધો શું કરી છે હાવ નવરા નવરી બજાર ગમે એમ તો એક બિઝનેસ છે મારું આ એ વાસણ દેવાના ને એ જૂના જૂના કપડાં ખરીદવાના બિઝનેસ છે એક મારું બિઝનેસ એમ તો આ ચુંદડી કઈ ખરાબ નથી એક ચમચીના બદલે આ ક્યાં રહી ગઈ આવી નહીં હજી લગી મારે એક તો ધંધાનું મોડું થાય તડકો માથે પછી આવી જવાનો છે મને લાગે છે આવશે નહીં ખોટું મોડું થાય તે પેલા એક કામ કરું વહી જાઉં એલી બાયરે કરી આ આદત મારી નો ગયો કાંઈક વસ્તુ જોઉં ને લાલચી થઈ પડું છું ઓલી આવે ને તી પેલા સફાઈ કરીને ભાગી જાઉં ચુંદડી આવી ગઈ ગરમ છે ધમાલ ધમાલ અલે આખું ઘર ફેંદી વાળી કે આ કઈ ગઈ હે ગઈ ક્યાં હે મારી બેટી મારી ગઈ તો ગઈ પણ મારી કેટલી ને રકાબી લેતી ગઈ બોલ આ કોઈ ઠામડા વેસાવાળી નથી આ તો સોનપટ્ટી હતી કેવી કેવાય લે આવા દે હું એને મૂકીશ નહીં કાંઈ આ જ દેવું છે હવે આવે છે ને ઈ ડોકાય છે નહીં આયા પણ હવે એ જ્યાં જોઈ જાય ને ગોતી ગોતીને એને મારી છે મારે આ ધોકે ધોકે મારીશ એ હાલો જૂના કપડા હોય તો દ્યો અને નવા નવા વાસણ ચમચમાતા લઈ જાઓ એ હાલો જૂના કપડા હોય તો દ્યો અને વાસણ લઈ જાઓ નવા નવા શું છે આ બધું એ બાબા આમ કે ઘોસમાં આવો સીધા માથે હું પડો છો એ તને ઠેલવીને આવ્યા લાગો છો શું ઠેરવી આવ્યા છો એટલે તારો કહેવાનો મતલબ શું છે એ સમજવા રાતે સમજી ગયા નો સમજે ઈ ગાંડા એ તો તમે આ રીત શું છે આ તું મારા માર કા થાય છે એ બાપા ભાગો હાલો એ નવા શું કહેતા હતા બેન તમે આમ સામે ઉભા રહ્યો તમારી પાસે શું જૂના કોઈ કપડા છે તો નવા વાસણ લઈ લ્યો અરે હા બેન બધા જૂના જ છે એ કોઈ નવા જ નથી એવું છે ને આ તો જાઓ લઈ લાવો હાલો હું જ બેઠી છું પણ બેન આમ કાક તમે ચોખવટ તો કરામ તમે જૂના લુગડા લઈને આવો એટલે આ તમારો કહેવાનો મતલબ શું છે મને કાંઈ સમજાતું અરે આ મારું બિઝનેસ છે બિઝનેસ હા જો તમારા પાસે નકામા હોય ને નાખી દેવાના એ તમે પહેરતા ન હોય એવા જૂની સાડી કે જે કાંઈ હોય પેન્ટ કે ડ્રેસ કે ગમે એ હોય ને એ મને દઈ દેવાનું જૂનું કાપડ કાંઈક અને હું તમને આ નવા ચમચમાતા વાસણ આપું બસ સિમ્પલ છે સિમ્પલ ઉતરું મગજમાં કેવું તો ઉતરું આ તો જૂના કપડા હોય તો લેતા આવો આમ જો તો દે પેલા તું મને એ ઈ તમારે ન જોવાનું હોય હું તમારા કપડા જોઈને કહું કે શું વાસણ આવે એટલે જે જોતું હોય ન આવે કઈ નામ લગાડ્યું તો આ બેન તમે મને માર થાવામાં હો હાલો હું જાઉં છું આ બેન બેહો ને શું તો પણ લપકોરોમાં જૂના કપડા હોય તો લઈ આવો મારે ધંધો આમ જો તડકો માથે આવ્યો આ જો હાલો હોય તો બીજી બાયું જો આમ હે ને દરવાજા પાસે લઈને ઊભી હોય જૂના કપડા પણ મેં તો તમને કોઈ દી જોયા જ નહીં મેં તમને ન જોયા કોઈ દી હવે જાઓ ને જલ્દી હવે તમે જાઓ ને આમ જલ્દી હા એ ડાયલોગ તમારો તો ભૂલાઈ ગયું મને આમ જાઓ જૂના કપડા હોય તો લઈ આવો જાઓ લપકો જાવ શું હવે મારા ધંધાનો ટાઈમ ખોટી કરે જો બેન કે જાતા નહીં હો હમણાં જાઉં હા જાઓ ધમાલ 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 આલ્યા બેન આટલા બધા હા આટલા બધા હલાવા શીખ અરે
એમ સીટી થોડી આવે બેન આ ખોલો હજી લે તે આટલા બધા લુગડા છે તો તમારે મને આખું સિક્કી દેવું પડે ને. અરે બેન આ જૂના તમારા કપડા છે અને આ જો નવા ટીકલી ટક વાસણ. અરે બેન ઈ તમારી હાટા જૂના છે, મારી હાટા તો છે ને નવા છે. આને હું લગન પ્રસંગમાં પહેરીને જાતી હતી. આ તો તમારા ઠામડા ઉપર મારું મોહ આવી ગયું ને, દિલ આવી ગયું ને, તો એટલે તને હું મારા નવા લુગડા દઉં છું. તો તમારા નવા કપડા રાખો તમારી પાસે, મારે જોઈશે જૂના. જૂના જ છે, લઈ લ્યો ને. કઈ પર દવ પર આવો ને એમ. હાલો આનો વજન એમ તો લાવો એ પણ તમે તો લફરા ભાઈ રે હાવ. તમાર જેટલી નથી. આનો તમારો જો વજન છે ને ઘણા છે એમ તો કપડા તો, પણ આમાં અમુક નાખી દેવાના હોય હાવ. એટલે આમાં તમારે હે ને એ બધાને પણ સીધી આમ જ નજર જાય છે. ઈ તો મારું છે. લાવો આમ. અરે પણ મારે બીજું કાઈ ન જોતું. એ બેન મને આ દઈ દ્યો ને. એ બેન મને બહુ ગમે છે. એ બેન એવું કરો માં. બચાવ પોલીસ ચોર એ બાપા પોલીસને બોલાવો માં તમે. ભાગવાજી આમ. એ બેન જાઓ મને આ જોઈ છે ને દઈ દ્યો ને. મારી વસ્તુ મૂકો તમે આમ આગળ બેહો. બેન મને છે ને નવી વસ્તુ લેવાનો બહુ શોખ છે. મને બહુ ગમે છે, મને દઈ દ્યો ને. તમે મારી વસ્તુ બઠાવના લાગો છો. એ ના બેન હું તમને પગે લાગુ એવું કરો મને બેન. શાંતિ રાખો, હું જીદાવ ને એ વાસણ લઈ લ્યો. તમે શું દ્યો છો? મારે તો ઈ જ જોઈશે. આવશે બે કપડા પાસે કઈ મફત નથી લેતી. આ વાટકો પકડાવી દીધો. તો બેન તમને ખબર છે આ વાટકો કેટલા કામ આવે ખબર છે? મંદિરે ઉભા રહ્યો તો તમારે હે ને ખાવા પીવાનું નહીં કરવું પડે. કા મારા ભીખ નો આપી? કેવી વાત કરે છે? તારે મને ભીખ માંગવા મોકલવી છે હે? તમે મને માર ખાવ બોલે છે ને? એ બેન એવું કરો માં. મને આ તપેલું દઈ દ્યો, ખાલી એક તપેલું જોઈશે. એ બેન ના, એ બેન એવું નથી કરવું. એ બેન ઈ મારું છે, એ મારું છે, એ મારું. ભગવાન આ બહુ લફરું છે, આ મારા માથાનું છે. આની પાસેથી ગમે એમ મારા વાસણ ચોરી જવાની લાગે છે. ગમે એમ કરીને અને છે ને આની પાસેથી નીકળવું પડશે મારે. ગમે એમ પકડાવી દેવાને. એ બેન આ મારું છે, એ બેન રવા દ્યો, એ બેન સુનો માં, એ બેન મારું છે, મારું. એ ના, એ રવા દ્યો, મારું પ્લીઝ રવા દ્યો. ઉપડો. શું ઉપડો? આ એમ નો આવે બેન. તમારે હે ને જોતું હોય ને તો લ્યો, નકર તમારે જો ડીલ કરવી હોય ને એ તો તમારે બુટી લઈને મને દઈ દો. ના બેન ની તો મને બહુ ગમે છે. તો રાખો તમારી પાસે. દઈ દો. એક કામ કરો, આમાં હે ને તમને હું થોડુંક ડિસ્કાઉન્ટ આપું, ખબર છે? આ લ્યો, આ તપેલી ચમચમાતી નવી કોરી કટાકા જેવી. એ બેન આ તો જૂની છે, તમે મને જૂની બટકાવા માંગો છો, મારે આ નથી જોતી. અરે બેન તમારા કપડા હે ને નકામા છે, ફાલતુ છે, અને મારા વાસણ કામ લાગે એ વસ્તુ. જો બેન હું સિરિયસલી, તમે એક જ નથી ઠામડા વેચારા, મારા આયા ઘણા આવશે. લાવો મારા લુગડા, માં નથી કાઈ દેવું. લાવો. અરે લાવો હાલો. અરે બેન લાવો તો ખરા તમે, હું કરી દઉં તમને. મારે તપેલું જોઈશે, તમે દેવું હોય તો દ્યો. આટલા બધા કપડા ખાલી થોડી જવા દેવાય, અને ગમે હે ને વાસણ પકડાવી દઉં કે નહીં. આ તો તમે સિરિયસ થઈ ગયા. આ તો અમારે થોડું ખેંચવું ન પડે, વ્યાજબી હોય તો અમારે થોડું કરવું પડે ને. થોડું ખેંચાય, મારા માની જાય થોડુંક અમને મળી જાય ને બેન 2 ટકનું. હે તમારે જેવા માને એમ ન હોય ને એને પછી અમારે હે ને ખોટ ખાઈને દેવું પડે. હાલો આજે છે ને તમારે, પણ તમારે ખોટ ન ખાવી હોય તો લાવો, પોટકું મારું લાવો. તમને મારા ખોટ નથી ખોટ ખાવા તૈયાર છો? અમે ઘરાકને રાજી રાખી એવું ન વિચાર. આજે છે ને મોટું તમારા મોઢા જેવડું તપેલું જો છે ને, બહુ મોટું તપેલું છે. હા હારું, જાઓ હાલો. જો તમારી જાણ ખાતર હું આવીને ત્યાં રૂની બધી બાઈની નજર આ તપેલા ઉપર હતી. મેં એકોયને ન દીધું, તમને દીધું. વિચાર કરો, કાંઈક તો હશે ને તમારામાં. આગળ ઓલી નિકિતા એ રહેશે, એની હતી ને? હે ઈ હતી, એને ઘણું માંગ્યું પણ મેં દીધું નહીં કાંઈ. હારું કર્યું લે. હવે જો હવે હું એને
અરે બેન હે ને હું આવું ને એટલે કપડાં તૈયાર રાખજો. અને ઓલા નિકિતા બેન જો ખાલી આ એક ચુંદડી આપી દીધી. પછી એને હું શું તે લુખી છે આ. તોય મેં એને તપેલી આપી. વિચાર કરો સારું કહેવાય ને. અને તમને જો આ બહુ મોટું જબર તપેલું તમારા હાટે હું આવા જ મસ્તીના જાડા વાસણ લઈ આવીશ. તમે હે ને કપડાં તૈયાર રાખજો બરોબર. હા આજુ ખેલાય ને એટલે કાક બાઉલ જેવું લેતી આવજે કાક મોટું હો. બાઉલ પાકું બાઉલ લઈ આવીશ. તમે હે ને આવો જ એક આથી વધારે થોડો ભારો રાખજો બરોબર ને. આથી વધારે નહીં થાય આટલો જ થાય. હા ભાઈ હાલો આવજો પૂજા બેન આવજો. એ હા તમે કપડાં રાખજો એટલે હું આવતી. હા હો ને તમે બાઉલ લેતા આવજો. એ હા. હવે હું આ નિકિતાને દેખાડીશ. હવે એની હારે બાજવામાં વધારે મજા આવશે. ખાલી ખોટી નીંદર બગાડી પણ ખાલી ખોટી ન કહેવાય. કેવડું મોટું તપેલું આવી ગયું. હવે તો હું છે ને પાડોશીને લુગડા ચોરીને રાખીશ. અર્પિતા બધા સુટકેસમાં લુગડા તો નાખી દીધા છે ને? હા બધાય નાખી દીધા. હાલ ઊભી રે. ઓલી 1500 વાળી મેં અમદાવાદ આપણે જવાનું હતું એટલે મેં 1500 વાળી હારી લીધી હતી. નાખી છે કઈ? એલી લીલા કલરની હાડી હતી યાદ નથી? મેં લીધી હતી 1500 વાળી. હા નાખી છે. નાખી છે ને? હાલ ઊભી રે. ઓલો મેં બે ડ્રેસ લીધા હતા ખબર છે? ગુલાબી હતો એક લાલ હતો. ઈ નાખ્યું છે? હા નાખી દીધું. ભૂલી તો નથી ગઈ ને? યાદ કર રાખું. હા નાખ્યું છે. નાખ્યું છે ને? હા બસ આપણે હું લેવા આપણે જગ્યાએ ફરવાનું હોય તો નવા લુગડા પહેરવા પડે. હાલ હવે ઓલું ખબર છે મારું જીન્સ ટોપ હતું ઈ નાખ્યું છે? હા નાખ્યું છે ને? હા 20,000 વાળું હતું બોલો જીન્સ ટોપ. એટલે કે 20,000 માં 3 જોડી આવી ગઈ છે. હાલ હવે અરે બેટા કા જાવ અમારે જાવું છે. અમારે હે ને મોડું થાય છે. અમારે અમદાવાદ જવાનું છે. આમ હટો. 20,000 ના કપડા આવ્યો. હાલો તમને એક વાત કહું. અરે તમને હું એક વાત કહું. તમે આ બેહો તો ખરા. એ બેન અમારે નથી બેહો. અમારે હે ને અમદાવાદ જવાનું. અરે તમે બેહો તો ખરા બેન. અરે બેહો તો ખરા. તમે બેહો તો ખરા. એ બેહો તો ખરા. અરે બેન અમારે અત્યારે કાઈ વાતો નથી કરી. અમારે અમદાવાદ જવું છે. અમારે મોડું થાય છે બેન. અરે અમદાવાદ તો તમે જાયજો પણ છે ને તમે એક મારા હાટે કામની વાત કરી નાખી છે. કઈ રહ્યો તો ભલે કરી રહ્યો. અમારે જાવું. અરે હું તમારા ફાયદાની વાત કરું છું. જો છે ને હું અહીં હે ને શેરીમાં એટલે આવી છું એટલે નીકળું છું. મેં એક હે ને ધંધો ખોલ્યો છે. એક સ્કીમ તમારા માટે લઈને આવી છું હું. હે ને તમારા પાસે જે કોઈ જૂના કપડાં હોય ઘરમાં એના બદલે હું તમને નવા ચમચમાતા વાસણ આપું છું. જો અરે બેન અમારી પાસે કોઈ જૂનું લુગડું નથી. અમારી પાસે અરે બેન એક કામ કરો. તમે હમણાં 20,000 ના કપડાની વાત કરતા હતા ને એ બધા દઈ દો મને. આ લઈ લ્યો બધું. આમાં છે ને હે કપડા નવા. અરે બેન 20,000 ના લુગડા અમે હું ના દઈ. અને ઈ તારા આ ઠામડા હાટન જૂના ઠામડા. અરે બેન એ તો ભૂલથી ક્યાં આવી ગયો. હાલો ઈ મૂકો નવા મૂકો. જૂના તમારા ઘરમાં હોય ને તો જૂના લેતા આવો. હાલો. અરે બેન અમારી પાસે જૂનો એક લુગડો નથી. દિવાળી આવી હતી ને ત્યારે અમે સારી લુગડા કાઢી નાખ્યા હતા. અરે બેન જો ને ઘરમાં અંદર જઈને ચેક કરો એકવાર હશે. તમે જો કોઈના ઘરમાં જૂના કપડા હોય ને એવું બને એટલે મોટા ભાગે બધું જૂનું જ હોય. અરે બેન ઘરમાં છે ને જે કોઈ પણ વસ્તુ હોય ને એ એકવાર જૂની થવાની જ હોય. તમે વસ્તુ મૂકો કપડાં મૂકો. અરે મારા એક સમય જૂનું થવાનું જ હોય. આ તમે શું જૂના ન થવાના? મને તો લાગે તમે જૂના થઈ ગયા. તું જૂની થઈ ગઈ પણ હું નહીં થઈ હોય. અરે હા બેન અમે તો હે ને ગરીબ માણસ અમે તો જૂના જ છે. તમે નવા એટલે હાલો. છે તમારા ઘરમાં કોઈ જૂની વસ્તુ એટલે જૂના કપડા કોઈ છે? અરે બેન અમે એકવાર નવી વસ્તુ લઈને ઈ જૂની થઈ જાય ને એટલે અમે નાખી દઈશું. તમે નાખી દેશો? અરે બેન નાખી શું લેવા દેશો? કપડા નાખી દેશો? હા નાખી દઈશું. અરે તમને કોઈ કહેવાનું મળ્યું નથી હજી લગી? નથી મળ્યું. બેન ક્યાં નાખો છો તમે? અમે હે ને હા કચરામાં નાખી દઈશ. ક્યાં નાખો છો તમે? હવે તમે નાખતા નહીં. હવે છે ને ભેગા કરીને નાખજો. તમારે હે ને ફ્રીમાં જાય એને કરતા મને દઈ દેવાના. હું જો ફ્રીમાં ક્યાં માંગુ છું તમારા પાસેથી? એના બદલે હું તમને વાસણ આપું છું નવા. સારું કે નહીં? અહીં સારું પણ અત્યારે મારી પાસે નથી. અરે બેન હોય નહીં ને એવું બને જ નહીં. તમે એકવાર ચેક કરી આવો ઘરમાં નીકળશે. જાઓ જોઈ આવો. અર્પિતા આપણા ઘરમાં એક જૂનું લુગડું છે કાંઈ નથી. હા આ બને છે ને એટલાથી.
અરે બેન હોય જ, કોઈના ઘરમાં જૂના કપડાં ન હોય એવું બને? ક્યાંક ક્યાંક ઘરના ખૂણે ક્યાંક ચેક કરો, એકાદું હે ને હાવ જૂનું પોતા જેવું તો મળી જ જાય. જાઓ ને જઈને ચેક કરો ને. અરે બેન પોતા અમારી આ નવા છે. તો તમે દિવાળીની અરસ કાઢી નથી? અરે બેન તમે મોડા આવ્યા, દિવાળીમાં આવતા હોય તો મેં દિવાળીમાં અરે સર કાઢી નાખ્યા લુગડા. કાઢી નાખા? હા નાખી દીધા. મારા જેવી ગરીબને દઈ દેતા હોય તો? પણ વેલા આવતા હોય તો? હાલો હવે આવીશ. એડ્રેસ નોટ કરી લઈશું તમારું. હા કરી લેજો. અરે અત્યારે અમારે મોડું થાય છે અમદાવાદ. એ બેન પણ તમે મારી વાતને સમજો. તપાસ કરી આવો, એકવાર તપાસ કરી આવો, અંદરથી નીકળશે. અરે બેન તમે કેમ નથી સમજતા? અમારા ઘરમાં એક લુગડું નથી. અમારે હમણાં હે ને અમદાવાદની ટ્રેન વહી જવાની. અરે બેન હા તો એટલે જ હું કહું છું, હમણાં તમે અમદાવાદની ટિકિટ લઈને વ્યા જાઓ. અમદાવાદ વ્યા જાઓ પછી મારે આવડો મોટો હાથ ક્યાં મારવા જાઓ? શું કીધું? એટલે એમ કે પછી હે ને હું ક્યાં લેવા જાઉં? આવડા મોટા તમે માણસો રહ્યા, પછી હું એમ કે આ ગરીબનું તમે દેતા જાઓ તો થોડું ભલું થઈ જાય એમ. બેન અમારા સિવાય કેટલાય છે, એલા ઘરે જાઓ ને અમને જવા દે ને. અરે બેન હું બધેથી જોઈ આવી, બધેથી હું જઈને આવતી રહી છું. એકવાર તમે જાઓ, ચક્કર મારતા આવો, તમે કાંઈક મળી જાય. જાઓ ને આ ગરીબનું ભલું થઈ જાય. તમે જાઓ ને, નકર હું જાઓ ચેક કરી. ના બેન નથી જાવું. બેન તમે જવાનું હું લઈશો? હું ઈ જ લઈશ કે તમે ઘરમાં એકવાર ચક્કર મારતા આવો. બેન એમાં નથી મારવા જવી ચક્કર. અરે બેન તો હું મારતી આવું ચક્કર. ના બેન હું મારી આવશું. આ તો જાઓ ને, જોતા હોય ને કંઈક થોડું ઘણું જૂનું પાનું મળી જાય તો હું આપણા જવાનો જિંદગી સુધરી જાય એમ. હા સુધારી દે તમારી જિંદગી. અર્પિતા જા ચેક કરી જા એકવાર. તાર લગી જવા નથી દેવાની. હે તમે ન ગયા? ના ન જવાનું. અને મૂકો તમારું સુટકેસ. એમને બહુ કિંમતી લાગે છે કા? કિંમતી છે ને એમાં લુગડાય કિંમતી છે. નો દેવાય તમને. હા એ તો હોય છે તમારું મોંઘું. હા એને અમારે શું કરવું છે બેન? અમે તો જૂના હે ને એ કપડાના ભૂખા છે. જાઓ ને ઓલા બેન નહીં મળે, તમે જઈને ચેક કરો. ઈ લુગડાની હે ને ધ્યાન રાખે છે. મન કાઈ નો ખબર હોય એના. આ વખતે તમે જાઓ ને ચેક કરી આવો ને. ના એટલે કેટલાકના કપડા છે આમાં? 20,000 ના. જોયા છે 20,000? હા હશે ભાઈ હશે. આ તમારા અમીર માણાને તો હોય ને પાછું નોર્મલ હોય આ વસ્તુ તો. અમારે જવાની તો ધ્યાન ન જાય આમાં. રાખો તો એ તમારા સાઈડમાં રાખો. અને ધ્યાન ન રાખતા હો. અરે અમારે ધ્યાન ન જાય આમાં. અમારે તો હે ને ઓલા જૂના કપડા આવે ને એમાં જ ધ્યાન જાય અમારે જવાની. સપનામાં ન આવે અમને તો આવું. એ અર્પિતા મોડું થઈ ગયું, અમદાવાદ ન જવાનું. બેન જાઓ ને, તમે મદદ કરાવો, જાઓ ને. અરે ના હશે જ નહીં, જો એટલે જ મોડું થઈ ગયું. એ અર્પિતા કેટલી વાર છે? એ મને નથી મળતા લુગડા. એ જાઓ ને, તમે જાઓ ને, ચેક કરો ને. અરે જાવ પડશે. તમારે એને નો મેળ પડે. હા ઘરના મોભી લાગો છો. જાઓ 20,000 નું બેગ જલ્દી લઈને હટકવા દે. મારી તો લાઈફ બની જવાની. આખું ભરેલું છે. ઓ બાપા. એ બેન ખૂણે ખસકે બધે જોઈજો. લાઈફ બની ગઈ મારી તો. જલ્દી આ લઈને હટકવા દો. મુંબઈ ભાગી જાવ, દિલ્હી ભાગી જાવ. હવે અહીં રોકાવે નહીં, ફરાર થઈ જવાય, ફરાર. અરે નથી લુગડા. આ ઠામડાવાળી ક્યાં ગઈ? અલે સુટકેસ ક્યાં? મારા 20,000 ના લુગડા વયા ગયા. એલી આખા સુટકેસમાં મારા લુગડા હતા. 1,500 ની હાડી, 20,000 ના લુગડા. યાદ આવે છે તો રોવાનું આવે છે. ઓલી ઠામડા વાળી જવા નથી દેતી. 20,000 ના લુગડા લઈને વઈ ગઈ. 20,000 ના લુગડા શું આખું સુટકેસ લઈને વઈ ગઈ. હવે હું કરું? મારે ક્યાં ગોતવા જાવી? એટલે હું અંદર નથી જવાની તો એ લપડી લાટે મને અંદર જવા દીધી અને હું વઈ ગઈ પાછી. હવે મારે હું કરું? એની શકલ જોઈને જ લાગતી હતી કે ચોરવા આવી હતી લુગડા. ચોર પટી. હવે ક્યાં ગોતવા જાવી મારે એને? મારા લુગડા 20,000 ના લુગડા, 1,500 ની હાડી, કેટલો સામાન હતો.
મારા લુગડા. અંકિતા, આપણે અમદાવાદ ન જાવ? મારું નામ છે દિવ્યા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે અંકિતા. મારું નામ છે નિકિતા. મારું નામ છે પૂજા. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લે ઉભા રે લેતી આવ. એ નિકિતા ક્યાં હતી? તે મને પોતાને કીધું ગમે પોતું તો આ વાસણ. અરે ઈ નહીં. તમે તું મારા પાસે નીકળતા બોલી હતી હું ઉતારીને બે પેલા વિચાર કરી લેવાય. આવે એટલે આના ઠોકે એને મારી મે ધોઈ નાખ. બરાબર થઈ ગયું થોડું. એક્શન હવે તો છે ને એક્શન આખા ગામના, એક્શન હવે તો છે ને મારા જેટલા પાડોશી ને આખા ગામના એક્શન હવે તો છે ને હું પાડોશી ને લુગડા હે ને ભેગા કરીને રાખીશ. ચોરી લઈશ, બધા ચોરી લઈશ. હવે તો ઓલી ખેરે બાઉલ લેવાની છે ને ઓલી. એક્શન અરે બેન હા તો એટલે જ હું કહું છું હમણાં તમે અમદાવાદની ટિકિટ લઈને વ્યા જાઓ હે